શું થયું ભાઈબંધ, કેમ ટેન્શનમાં છો? જવા દો ને યાર, 2 કંપનીના સ્ટોક લીધા હતા અને આઈપીઓ ભરેલો, બધામાં લોસ થઈ ગયું મારું. એટલે જ ગમે તેવા સ્ટોકમાં ઇન્વેસ્ટ નહીં કરવાનું. તો કયા સ્ટોક્સમાં મારે ઇન્વેસ્ટ કરવું, કયો આઈપીઓ ભરવો, મને કઈ રીતે ખબર પડે? 1 મિનિટ, તને આનું સોલ્યુશન કાઢી આપું. હાર્દિકભાઈ, હા 5 મિનિટ આવશે શોપ પર? હા આવો ને. હા હાર્દિકભાઈ, કેમ છો? મજામાં? બસ મજામાં. હાર્દિક, આ આપણા મિત્ર છે ડૉક્ટર હાર્દિક શાહ. અલા ભાઈ, હું બીમાર નથી તો તમે ડૉક્ટરને બોલાયા? અરે મિત્ર, આ દવાખાનાવાળા ડૉક્ટર નથી, આ શેર બજારના ડૉક્ટર છે. તો શું અમની પાસેથી મને શેર બજારની સંપૂર્ણ માહિતી મળી જશે? મિત્ર, હાર્દિકભાઈએ પોતે આઈપીઓ માર્કેટમાં પીએચડી કરેલી છે અને NISMના સર્ટિફાઈડ ટ્રેનર છે. શું વાત કરો છો? હા મિત્ર, એમની ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર ફાઇનાન્સ ફોર્ચ્યુન નામની ચેનલ પણ છે, જેમાં આઈપીઓ, સ્ટોક્સ, મ્યુચ્યુઅલ ફંડ એ બધાનું એનાલિસિસ કરીને ફ્રીમાં જાણકારી આપે છે. તો હું હમણાં જ સબસ્ક્રાઈબ કરી લઉં. તો મિત્રો, હાર્દિકની તો મૂંઝવણ દૂર થઈ ગઈ, એણે ચેનલ સબસ્ક્રાઈબ કરી દીધી છે. જો તમે પણ શેર બજારને લગતા કોઈ પણ આઈપીઓ હોય કે મ્યુચ્યુઅલ ફંડને લગતા તમને જો મૂંઝવણ થતી હોય તો તમે પણ ડૉક્ટર હાર્દિક શાહના પેજને ફોલો કરી દો. ત્યાં સચોટ માર્ગદર્શન તમને મળી જશે અને એમની જે ચેનલની લિંક છે એ મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો મિત્રો, તમે પણ ફાઇનાન્સ ફોર્ચ્યુન ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ये बड़ी अच्छी बात कही आप.